સ્વાગત કરશે નવીનચંદ્ર ચુનીલાલભાઈ પટેલ અને સુબોધભાઈને પણ વિનંતી સ્ટેજ પાસે આવે. સુબોધભાઈ સી પટેલ. તો હવે આપ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તે કલાકાર ફરીદાબેન મીરને આપની સમક્ષ રજૂ કરવાને માટે જઈ રહ્યા છે. પણ ખાસ કરી અને એક જાહેરાત કરી દઉં કે આજે અહીં જે કંઈ પણ રકમ આવશે તે તમામ રકમ આજ મંદિરની અંદર અર્પણ કરવામાં આવશે. જે કંઈ અન્ય સેવાકીય પ્રવૃત્તિની અંદર આજ મંદિરમાં વાપરવામાં આવશે. અને અમે તો ત્યાં સુધી કહી છે કે રામાપીરના નોરતા ચાલતા હોય 10, 20, 50, 100 રૂપિયા આની અંદર દેવાઈ જાય અને 24 કલાકમાં ડબલ કરીને ન આપે તો એ આપણો રામદેવ પીર મહારાજ ન કહેવાય. માટે બધાને વિનંતી કરું કે જરૂરથી આજ પૈસા દેવા માટે ઊભા થજો. તો આપની સમક્ષ રજૂ થાય ફરીદાબેન મીર. માહોલ કંઈક અલગ પ્રકારનો છે. ઘણા વર્ષોથી કાર્યક્રમ કરું છું. આવો કાર્યક્રમ પહેલી વાર જોયો હોય કે આટલો અંધરાધાર વરસાદ વરસે છે તો પણ આ પોળની અંદર માણસો આવી રીતે બેઠા છે. મેં દીપુભાઈને કીધું કે દીપુભાઈ નરેશભાઈને ફોન કરો, કાર્યક્રમ છે તો ખરા ને, કારણ કે આ અંધરાધાર વરસાદ વરસતો હોય કોણ કાર્યક્રમ કરે એમ. મેં કીધું ઓપન જ કાર્યક્રમ, અમારો તો લાઈવ કાર્યક્રમ હોય, માણસો બેસે ક્યાં. એટલે નરેશભાઈ કે નાના બેન ચાલુ છે કાર્યક્રમ. હું વિચારમાં પડી ગયા કાર્યક્રમ ચાલુ કેવી રીતે રહેશે. પણ જેવી રીતે ડાયરો જામ્યો છે એમ જ વરસાદ જામ્યો છે હારોહાર. અને આ પોળના માણસો આમ તો શું અમારે ગામો ગામ ડાયરો હોય ને માણસ મૂંઝાઈ જાય વરસાદથી. દીપુભાઈને ફોન કરે કે દીપુભાઈ રહેવા દો, વરસાદ બહુ છે, પ્રોગ્રામ કેન્સલ રાખો. પણ વરસાદની સામે પડવાવાળા જોયા હોય છે કે આ પોળના માણસો છે. નવો વાસ ગુરુકુળ અને જ્યાં રામદેવજી મહારાજ બિરાજમાન હોય, સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન હોય, ત્યાંના માણસોમાં એટલી તાકાત હોય કે ભગવાનની સામે લડી લે. આજે વરસાદ અને ડાયરો બંને હારે જાયમાં હાથી ખાના નવો વાસ. આપણે ગીતમાં નથી બોલવું, તો ખાલી તો આખું નામ કઈ ગયા આવ્યા. એટલે જેવો વરસાદની જમાવટ છે એવા ડાયરાની જમાવટ છે. આપણે જોઈએ હવે કે વરસાદ બંધ થાય છે કે આપણે પ્રોગ્રામ પૂરો કરીએ છીએ. સ્વામિનારાયણ ભગવાનની ધૂન બોલીએ બધા મળીને.